टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना. આગળ વધીએ ને હવે એક બહુ મહત્વપૂર્ણ રિસર્ચ સામે આવ્યું છે. તમે જાણો છો કે એચડીબી આઈપીઓ બહુ જલ્દી આપણા સૌ કોઈના સમક્ષ આવશે. અન્ય મહત્વપૂર્ણ આઈપીઓ ચાલી રહ્યા છે, પણ સવાલ એ બને છે કે જ્યારે બિગ ટિકિટ આઈપીઓ હોય અને વેલ્યુએશન્સની ચર્ચા ચારેકોર થતી હોય ત્યારે તમારે એ જાણવું પણ જરૂરી છે કે પાછલા સમયમાં જ્યારે આવા બિગ ટિકિટ આઈપીઓ આવ્યા હોય, જેની માર્કેટ કેપ વધારે હોય, જેનો હાઇપ વધારે હોય, ત્યારે થયું શું છે. અને તે સમજવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે સેમ્કો સિક્યુરિટીઝના જાઓલ પ્રજાપતિ. જાઓલ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ ધ શો. એક બહુ ઇન્ટરેસ્ટિંગ રિસર્ચ સેમ્કો તરફથી આજે સામે આવ્યું છે, જેમાં પાસ્ટમાં જે આવા મોટા જે કહેવાય તેવા પ્રકારના લિસ્ટિંગ થયા હોય તેના પછીનું અમુક પરફોર્મન્સ કમ્પેર કરવામાં આવ્યું છે. તમે જ સમજાવો, આ જે ટેબલ આપણે દર્શાવી રહ્યા છીએ અત્યારે તે શું છે અને કઈ રીતે તે આપણને સમજવા મળે છે. તો સૌથી પહેલા થેન્ક યુ મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે. જી. અને જેમ તમે કીધું કે અમે જે પાછલા જે લાર્જ આઈપીઓ આવ્યા છે તો એનું એક સ્ટડી કન્ડક્ટ કર્યું હતું. તો અગર કહેવામાં આવે કે લાસ્ટ 25 યર્સની અંદર જે બી 10,000 કરોડથી વધારેના આઈપીઓ આવ્યા છે તો એની એક ડિટેલ ફોરવર્ડ રિટર્નની અમે સ્ટડી કરી હતી. તો જનરલી કેવું હોય છે કે જ્યારે આ બિગ ટિકિટ સાઇઝ આઈપીઓ આવે છે તો માર્કેટમાં થોડી હાઈપ હોય છે અને અનલિસ્ટેડ માર્કેટમાં બી એમનું એક નામ સારું હોય છે. પણ અગર એકવાર ઇનિશિયલ બઝ શાંત થઈ જાય અને એના પછીની અગર ડેટા સ્ટડી કરીએ તો એક કન્સિસ્ટન્ટ સ્ટોરી જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ તો આઈપીઓ લિસ્ટ થયા પછી 1 મંથ ફોરવર્ડ રિટર્ન અગર જોઈએ આ બધા બિગ આઈપીઓની તો ઓન એન એવરેજ -9% છે. અગર 6 મહિના ફોરવર્ડની રિટર્ન જોઈએ તો એ -20% છે. અને અગર 12 મંથ ફોરવર્ડની રિટર્ન જોઈએ તો એ અરાઉન્ડ -25% છે. તો કન્સિસ્ટન્ટલી એ અંડર પરફોર્મન્સ આપણને જોવા મળે છે આ ડેટા પર. અને અગર આના કારણની વાત કરીએ તો એવું નથી કે આ કંપની ખરાબ છે યા તો પછી બિઝનેસ મોડલ ખરાબ છે, બટ બેસિકલી એનું મેસિવ સાઇઝ હોવાને લીધે જે બી ઇનિશિયલ ડિમાન્ડ હોય છે પ્રી આઈપીઓ એ બધી આઈપીઓ અલોટમેન્ટમાં સેટિસ્ફાય થઈ જાય છે. તો અગર ડિમાન્ડ બધી સેટિસ્ફાય થઈ જશે પ્રી આઈપીઓ જ તો માર્કેટની અંદર ડિમાન્ડ રહેશે નહીં. તો લિસ્ટ થયા પછી કોણ બાય કરશે? તો એ જ એક ડિમાન્ડ અને સપ્લાય ઇમ્બેલેન્સના લીધે પ્રાઇસ ડાઉનવર્ડ અટ્રેક્ટ થાય છે. તો આ એક કન્ક્લુઝન ડ્રો કરી શકીએ આ સ્ટડી પરથી. જે બિલકુલ તો ઓરલ અહીંયાથી આપણે વાત સમજવાનો પ્રયત્ન કર્યો કે જ્યારે પણ આપણને માર્કેટમાં મોટી સાઇઝના જ્યારે પણ આઈપીઓ આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક શરૂઆતના સમયમાં આપણને એક અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે. પરંતુ સર હું સ્પેસિફિક એચડીબી ફાઇનાન્શિયલની વાત કરું તો આપણા સૌ કોઈને ખ્યાલ છે કે એચડીએફસી બેંકની જે કંપની છે, સબસિડી કંપની, અને આ કંપની છે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે, જેણે પોતાનું નેટવર્ક સારું અહીંથી ડેવલપ કરેલું છે. તમે વર્લ્ડ વાઇડ પણ જુઓ તેમનું જે રિટેલ અને જે ડીલર નેટવર્ક છે એ પણ ખાસ હવે 1,44,000 આજુબાજુ એમને નેટવર્ક જોવા મળ્યું છે. ઇવન ઘણી બધી બ્રાન્ચ છે, ઘણી બધી સિટીમાં એમણે ડેવલપમેન્ટ કરેલું છે. અને અહીંયા કંપની ફિઝિટલ વાપરી રહી છે, એટલે કે ફિઝિટલ અને ડિજિટલ બંને રીતે સેલ્સ કરી રહી છે અને માર્કેટમાં નામ પણ છે. તો સર સ્પેસિફિક આ આઈપીઓને લઈને તમારા શું નોટ છે? અહીંયા આપણે કે જેને શોર્ટ ટર્મ પર્પઝથી કે લોંગ લિસ્ટિંગ ગેઇન પર્પઝથી આઈધર કે તમને લોંગ ટર્મ પર્પઝથી બંને માટે એક વખત રિવ્યૂ આપી દો. અપ્લાય કરવો જોઈએ કે ના કરવો જોઈએ સર? તો જેમ તમે વાત કરી જે એચડીબી નો આઈપીઓ આવે છે અને એની જે પેરેન્ટ કંપની છે એચડીએફસી બેંક જે ઇન્ડિયાની લાર્જેસ્ટ પ્રાઇવેટ બેંક છે. તો અગર અમે બેકગ્રાઉન્ડ પર્સપેક્ટિવથી વાત કરીએ તો કંપની સ્ટ્રોંગ છે. ફાઇનાન્શિયલ એન્ડ પર બી વાત કરીએ તો કસ્ટમર બી કંપનીના સારા છે. લાઈક અગર માર્ચ 2023ની વાત કરીએ તો ત્યારે 1.22 કરોડ હતા, જેથી ઇન્ક્રીઝ થઈને 1.92 કરોડ થઈ ગયા છે. અગર બીજા બી ફિનાન્શિયલ એંગલ્સની વાત કરીએ તો એમનું ટોટલ AUM પણ 19%થી યર ઓન યર બેસિસ પર ગ્રો થયું છે. અગર એમની ઇન્ટરેસ્ટ ઇન્કમની વાત કરીએ તો બી 24%થી યર ઓન યર બેસિસ પર ગ્રો થઈ છે. અને અગર નેટ એનપીએની પણ વાત કરીએ તો એ 1%ના અરાઉન્ડ છે, જે ઇન્ડસ્ટ્રી એવરેજ કરતાં બી ઓછી છે. તો એ થોડા કંપની માટે પોઝિટિવ એંગલ છે. બટ અગર જો આપણે નેગેટિવ એંગલની વાત કરીએ કંપનીની તો સૌથી પહેલાં માર્કેટમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટે છે. તો ઇન્ટરેસ્ટ રેટ ઘટવાથી એનબીએફસીને એક માર્જિન પ્રેશર થઈ શકે છે શોર્ટ ટર્મ પીરિયડ માટે. અને સેકન્ડ રીઝનની વાત કરીએ તો અગર જો આરબીઆઈ એનબીએફસી માટે અગર કોઈ સ્ટ્રિક્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવે તો બી એમના ઓપરેશનમાં અફેક્ટ કરી શકે છે. અને હવે આવીએ આઈપીઓ રિવ્યૂ પર. તો બેસિકલી આપણે જેમ સ્ટડી કરી કે જનરલી જે મોટી ટિકિટ સાઇઝના આઈપીઓ આવે છે તો એમાં ભલે બિઝનેસ સાઉન્ડ કરતો હોય બટ બિકોઝ ઓફ ધ સપ્લાય ડિમાન્ડ ઇફેક્ટ
જનરલી પ્રાઇસ નીચે જ જાય છે અને ફર્સ્ટ રીઝન તો એ થઈ ગયું અને સેકન્ડ રીઝન જોવા જઈએ તો હમણાં માર્કેટમાં વોલેટિલિટી વધારે છે ડ્યુ ટુ ધ ગ્લોબલ રીઝન્સ. તો અગર આ બધા ફેક્ટરને ધ્યાનમાં રાખીએ અને માર્કેટમાં ડાઉનવર્ડ પ્રેશર પણ વધારે છે તો ઇન્વેસ્ટર માટે એ જ સજેશન રહેશે કે હમણાં વેટ એન્ડ વોચ કરવું જોઈએ. હાઇપમાં ન પડીને લાઈક કાઇન્ડ ઓફ હાઇપને અવોઇડ કરી અને વાઇઝ ડિસિઝન લઈ શકાય. તો અગર અપ્લાય કરવાની વાત કરીએ તો અમે વિચાર કરશો કે લાઈક કે અપ્લાય કાઇન્ડ ઓફ અવોઇડ કરવું જોઈએ એઝ ઓફ નાવ. બટ ડેફિનેટલી ફાઇનાન્શિયલ ફ્રન્ટમાં કંપની સારી છે તો ભલે કાઇન્ડ ઓફ કહીએ ને કે ઇન્વેસ્ટર એના પોર્ટફોલિયોમાં ના રાખે બટ ડેફિનેટલી વોચ લિસ્ટમાં રાખવા જેવો સ્ટોક છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. જાવલ, ખૂબ ખૂબ આભાર ક્વિક વર્ડ માટે અમારા સાથે જોડાયા અને બહુ ઇન્ટરેસ્ટિંગ રિસર્ચ તમે દર્શક મિત્રો માટે રજૂ કર્યું છે. થેન્ક યુ. તો આપણે વાત કરી રહ્યા હતા સેમ્કો સિક્યુરિટીઝના જાવલ પ્રજાપતિ, તેઓ ત્યાં રિસર્ચ એનાલિસ્ટ છે અને તેમણે આપણને સમજાવ્યું એ ગ્રાફિક ફરી એકવાર સ્ક્રીન પર લઈને આવીએ. પાછલા સમયમાં જેટલા પણ મોટા આઈપીઓઝ આવ્યા છે એ આઈપીઓનું રિટર્નનું જે ગ્રાફિક્સ છે એ યસ તમે જે જુઓ છો આમાં રિસન્ટલી જે આપણે જોયું હતું તે હંડાઈના રિટર્ન્સ તમે જુઓ અને પરફોર્મન્સ એવું સારું નથી. એલઆઈસીના રિટર્ન્સ તમે જુઓ, પરફોર્મન્સ સારું નથી. પેટીએમના રિઝલ્ટ્સ જુઓ તમે, સારા નથી રહ્યા. આવી રીતે બધા અલગ અલગ, ઇવન સ્વિગી છે રિસેન્ટલી આવ્યું, આ આઈપીઓ આવેલું છે અને એક વર્ષ સુધીના રિટર્ન્સ જેના છે તે બતાવ્યા છે. જેમ કે હંડાઈ અને સ્વિગી ઓબ્વિયસલી એક વર્ષ નથી થયું એટલે એક વર્ષના રિટર્ન નથી. માત્ર એસબીઆઈ કાર્ડ એક એવું રિટર્ન છે કે જે પણ છેલ્લા 2 મહિનાની અંદર રિટર્ન્સ આવ્યા હતા. નહીં તો કોઈ પણ એવા બિગ ટિકિટ આઈપીઓઝે આવ્યા બાદ, લિસ્ટિંગ બાદ રિટર્ન્સ આપ્યા નથી. એટલે સમજી વિચારી અને આઈપીઓને અપ્લાય કરો તેવી અહીંયાથી ખાસ કન્ક્લુઝન સામે આવી રહી છે.